જરિયો ઈ રૂમ है જ્યાં ગાંધીજી બેસતા અને ટૂંકમાં દેશ વિદેશથી કોઈ જે મળવા આવે पंखे की रुक रही है, उनको हवा नहीं जा रही, तुरंत पीछे हट गया। દાયરા રામ રામ ને સીતારામ કી દાયરો બધી મજામાં મેં પણ એકદમ મજામાં અને સ્વાગત છે તમારા નવા વ્લોગમાં। તો આગળનો વ્લોગ તમે જોયો છે કે આપણે હે મેરેજમાં આવ્યા હતા। તો અટાણે આપણે આવ્યા સાબરમતી આશ્રમ, ગાંધીજી આશ્રમ છે ને ના ફરવા। તો હાલો તો એવું જોઈએ આપણે। અને આ જોરિયો આખો છે ને ટૂંકમાં મેપ છે। સાબરમતી આશ્રમને મને ખબર છે ત્યાં હું તેને થોડીક માહિતી આપા તો સત્યાગ્રહની લડત દરમિયાન અહીંથી ગાંધીજીએ ચાલુ કરી હતી અને અહીંથી બધું આંદોલનને ચાલુ કર્યો હતો। તો આપણે જોઈએ। હાલો તો છે ને આપણે આશ્રમને વિઝિટ કરવાનું ચાલુ કરીએ। પછી આ બાજુ આખો આશ્રમ છે ધીરે ધીરે ટૂંકમાં ફરીએ અને આ સાબરમતી નદી। संतू कागड़ी वालों जी ने बुलाया था ये। આ હે ને પ્રાર્થના સભા રૂમ છે। જોરિયો આ કોઈ દેહી નરિયાથી બનાવે ગલ। જોરિયો ઈ રૂમ છે જ્યાં ગાંધીજી બેસતા અને ટૂંકમાં દેશ વિદેશથી કોઈ જે મળવા આવતા ને એ આ બેહે અને બાપુની ટૂંકમાં નોંધ લેતા। आपको तुरंत नहीं होगा हम लोग भाई ले सकते फोटो બધા हमको बैठ नहीं सकते हैं इसलिए ऐसे पीछे फोटो ले चलाओ। જોરિયા આખા એ બધા ગાંધીજી જે ઉપયોગ કરતા ને રોજિંદા જીવનમાં એ બધી વસ્તુઓ। જોરિયા આખા નળિયા દેહી નળિયા જે પહેલાં છે ને ઘર આણા જ બનતા। અમારા ગામમાં એકાદું ખોરડું છે હજે। જોરિયા આખા રૂમ છે ને ટૂંકમાં દેહી નળિયાના ઓરડાના જ બનાવાઈ ગયેલ છે આખા। આ છે આશ્રમની પુસ્તકાલય। આશ્રમમાં છે ને લગભગ ભાઈ ટોટલી જે મકાન અને ઓરડા છે ને ટૂંકમાં આખા દેશી નળિયાના જ બનાવે ગયેલા છે। ટૂંકમાં જે જૂનું હતું ને એ હજી જાળવા રાખવાના પ્રયત્ન બહુ વધારે પ્રમાણમાં ચાલુ છે। અમદાવાદમાં ભાઈ એટલું ફરવાનું છે કે એની તમે વાત જવા દો। એવા હાટું અમદાવાદ નહીં કાં વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે કે ઓળખાય ને। અઠવાડિયા ટાઈમ કાઢીને આવ્યા હોય ને અમદાવાદ ને અમદાવાદ છે। દેખાય છે ને
અહીંયા જોઈએ ભાઈ આખી રેટિયા ટૂંકમાં નાના મોટા બધાય રેટિયા છે. અને આ રેટિયો છે ને એ તમે બધા લગભગ બાળકોને નાની ટૂંકમાં સ્કૂલ અથવા પ્રાથમિક શાળામાં છે ને આ રેટિયા હોય, ખબર હોય તો રાજ. જો હાથ વણાટનો બનાવેલ છે રેટિયાઓથી. देखने जावे ना एक लेफ्ट पे है उसको ध्यान नहीं रहा कि लेफ्ट से गए के पास तो वहाँ आया तभी हम सामने नीचे बैठते थे तो इस तरफ हमारा पंखा भी था गए देखो लेके आए हाँ वो पंखा रखा हुआ है वो पंखा और हम सामने की तरफ આખું ટૂંકમાં હાથ વણાટ નહીં છે આ. वो लड़के से था वो सीधा नीचे इधर ऊपर आया और हमारे और पंखे के बीच में यानी Tarakan Knowledge, दोनों के बीच में Grand Old Man of India. एक सेकंड के ज़्यादा नहीं है 2-3 सेकंड इनको ख्याल आ गया मैं ये पंखे की और इनके बीच में खड़ा हूँ इनको ये हवा पंखे की रुक रही है उनको हवा नहीं जा रही तुरंत पीछे हट गया बोला सॉरी हाँ सॉरी इतना ध्यान रहा कि ये पंखे की ये तो निकल जा सकता है आराम से अपना इंडियन होता तो निकल जाता कोई ऐसे ही मतलब एक क्या हुआ 2 सेकंड के लिए हवा रखेगी तो क्या है? कुछ नहीं होगा। इतना तो सब सहन करते हैं मैं तो यही आदत है कोई सामने वाला सहन करते हैं ना ठीक है આ છે આખો આશ્રમનો નકશો. આ આશ્રમનો ચિત્રકલા વિભાગ છે. સત્ય અને અહિંસાનો ઉપદેશ જે આપે છે ને એ આ આખી સભાનો વિડીયો ફોટોગ્રાફ છે. ગાંધીજીના અક્ષરો. આ છે પોરબંદર જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો ને એ ઘર છે, મકાન. આ આખો આશ્રમનો નકશો છે. તો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. પાછા મળ્યું નવા વિડીયોમાં. બાય બાય અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.